વહાલા મિત્રો, ઈશ્વરનું પવિત્ર વચન આપણી સાથે સ્પષ્ટ અને સીધી રીતે વાર્તાલાપ કરે છે. તેથી આપણે જૂઠા ઉપદેશકોથી સાવધ રહેવાની જરૂર છે. ભવિષ્ય ભાખનાર લોકોથી પણ આપણે સાવધ રહીએ, કારણ કે આપણું ભવિષ્ય ઈશ્વરના હાથમાં છે, માણસોના હાથમાં નહીં. आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, હાલમાં આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આજના અભ્યાસમાં આપણે એક મહત્ત્વના વિષય પર ચર્ચા કરીશું. જેઓ ઈશ્વરની સેવા કરે છે કે ઈશ્વરના સેવકો છે, તેમની દેખભાળ લેવા વિશે પુનર્નિયમનું પુસ્તક શું કહે છે? સાચા અને ખોટા ઉપદેશકોને કેવી રીતે ઓળખવા? આજે આપણે કઈ કઈ બાબતોથી સાવચેત રહેવાની જરૂર છે? બાઇબલનું પ્રકાશન પૂરું થઈ ગયું છે, તો આજે ભવિષ્ય વક્તાઓની શા માટે જરૂર છે? મિત્રો, આજે આપણે આ તમામ સત્યો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્ર, આજે મિત્રો આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરતા એના 18મા અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. અને આજે મિત્રો આપણે 2 અધ્યાયો જોવા માંગીએ છીએ. પુનર્નિયમનું પુસ્તક 18મો અધ્યાય, એમાં કુલ 22 કલમો છે, અને એ પછી 19મો અધ્યાય પણ જોવા માંગીએ છીએ, એની કુલ 21 કલમો છે. હવે તમે જોશો મિત્ર તમારા બાઇબલમાં તો પુનર્નિયમના પુસ્તકના 18મા અધ્યાયના વિષયોમાં યાજકો અને પ્રબોધકો છે, અને એ સાથે એમાં સાચા પ્રબોધકો માટેની કસોટી પણ આપવામાં આવી છે. ઈશ્વર યાજકોના ભરણ પોષણ માટે આ અધ્યાયમાં નિયમો આપે છે, જે શૈતાની શક્તિઓ સાથે સંકળાયેલી છે એની સામે ચેતવણી આપે છે. અને ત્યારબાદ આવનાર મહાન પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ભવિષ્યવાણી આપવામાં આવી છે. તમે મારી સાથે સાથે પ્રથમ 2 કલમો જોશો. પુનર્નિયમનું પુસ્તક 18મો અધ્યાય. અહીં લખવામાં આવ્યું છે મિત્ર કે લેવી યાજકોને એટલે લેવીના આખા કુળને ઇઝરાયેલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞો તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે, અને તેઓને તેઓના ભાઈઓની મધ્ય વારસો ન મળે. તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેણે તેઓને કહ્યું છે તેમ. હવે યાજકો લેવી કુળના હતા. બધા જ લેવીઓને મંદિરની સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમને ઇઝરાયેલી લોકો મધ્ય જમીનનો કોઈ વારસો મળ્યો નહોતો, પરંતુ ઈશ્વરે આ ખાસ રીતે એમની જરૂરિયાત પૂરી પાડી. હવે એ જોવું રસપ્રદ છે મિત્ર કે રાજાને એનું મહેનતાણું કઈ રીતે મળશે એ ઈશ્વરે દર્શાવ્યું નથી, પરંતુ યાજકોને કઈ રીતે એમનું મહેનતાણું આપવાનું છે એની સૂચનાઓ ઈશ્વરે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આપી છે. 3 થી 5 કલમો હવે આગળ જોઈશું. અને લોકો તરફથી યજ્ઞ ચઢાવનારા તરફથી યાજકોને આ દાપો મળે
તારા અનાજના, તારા દ્રાક્ષરસના તથા તારા તેલના પ્રથમ ફળ તથા તારા ઘેટાનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ. કેમ કે યહોવા તારા દેવે તારા સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે. ઈશ્વરે અહીંયા એક મહાન સિદ્ધાંત રજૂ કર્યો છે મિત્ર. હજી આજે પણ ઈશ્વર પોતાનું કાર્ય દુનિયામાં આગળ ધપાવવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ઈશ્વર અપેક્ષા રાખે છે, આશા રાખે છે કે એમના લોક, જે સેવકો દુનિયામાં ઈશ્વરના વચનો પ્રગટ કરે છે, તેમને આર્થિક ટેકો કરે. હવે આપણે 9 થી 12 કલમો આગળ જોઈએ. જે દેશ યહોવા તારો દેવ તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશ જાતિઓના અમંગળ કૃત્યોનું અનુકરણ કરતા તારે ન શીખવું. તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોશ જોતો હોય, કે શુકુન જોતો હોય, કે ધંતર મંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેને યહોવા કંટાળે છે, અને એવા અમંગળ કામોને લીધે તો યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. જ્યારે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં જાય ત્યારે ત્યાંની પ્રજાઓના રીત રિવાજોમાં એમણે ભળી જવાનું નહોતું. આ ચેતવણી નવા કરારમાં પણ ઉચ્ચારવામાં આવી છે મિત્ર. તિમોથીને લખેલો પહેલો પત્ર છે, એના 4થા અધ્યાયની 1લી કલમમાં લખવામાં આવ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તિમોથીને લખેલો પહેલો પત્ર 4થો અધ્યાય 1લી કલમ જુઓ. પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછળના સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જુઠ્ઠા આત્માઓ અને ભૂતોના શિક્ષણને અનુસરશે. ઈશ્વર આ પ્રકારની પ્રવૃત્તિ સામે ચેતવણી આપે છે. ઈશ્વર કહે છે કે આવી પ્રવૃત્તિ એ ઈશ્વર નિંદા છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ માનવીને સાચા ઈશ્વરથી દૂર લઈ જાય તો એ વસ્તુ અથવા તો એ વ્યક્તિ ઈશ્વરની નિંદક છે. આવી વ્યક્તિ અથવા તો આવી વસ્તુ લોકોને અંધકારમાં અને ભૂતોની ભક્તિમાં દોરી જાય છે. લોકો પ્રેત આત્માઓની દુનિયા સાથે સંપર્ક સાધવા નુકસાનકારક દ્રવ્યનો પણ ઉપયોગ કરતા હોય છે. શૈતાનની દુનિયા આવા લોકો સાથે સંપર્ક કરવામાં પુષ્કળ આનંદ અનુભવે છે મિત્ર. ઈશ્વરના બાળકે તો આવી બધી બાબતોથી માઇલો દૂર રહેવું જોઈએ. ઈશ્વરે આવી બાબતો સામે લાલ બત્તી ધરી જ છે. હવે આપણે 13મી અને 14મી કલમ જોઈએ. અહીં કહેવામાં આવ્યું છે, તું યહોવા તારા દેવની દ્રષ્ટિમાં સંપૂર્ણ થા. કેમ કે આ જે દેશ જાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શુકન જોનારાઓનું તથા જોશ જોનારાઓનું સાંભળે છે, પણ તને તો યહોવા તારા દેવે એમ કરવા દીધું નથી. ઇઝરાયેલી પ્રજાએ સાચા અને જીવતા ઈશ્વર માટે સાક્ષીરૂપ બનવાનું હતું. 15 થી 17 કલમોમાં કહેવામાં આવ્યું છે કે યહોવા તારો દેવ તારે સારું તારી મધ્યથી તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. તેનું તમારે સાંભળવું. હોરેબમાં સભાને દિવસે જે સર્વ તે યહોવા તારા દેવ પાસે માંગ્યું કે હવે પછી યહોવા મારા દેવની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખીને હું માર્યો જાઉં. એ પ્રમાણે 17મી કલમ જુઓ. અને યહોવાએ મને કહ્યું કે તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરના સંદેશવાહકોની વાત તો સાંભળવાની હતી, એનો અમલ કરવાનો હતો, કારણ કે એ લોકો સત્ય જણાવતા હતા. આ મૂળ કારણ હતું. પરંતુ ઈશ્વર ઇઝરાયેલી લોકોને અંતિમ મહાન પ્રબોધક પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળવા માટે તૈયાર કરી રહ્યા હતા. પુનર્નિયમના પુસ્તકના 18મા અધ્યાયમાં આગળ વધીએ અને 18 અને 19 કલમો જોઈએ. અહીંયા લખવામાં આવ્યું છે કે હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ, અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે, અને એમ થશે કે મારે નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ. ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ માટે કે આ પ્રમાણે કહે છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અવારનવાર કહ્યું હતું કે જે શબ્દો એ ઉચ્ચારતા હતા એ એમના નહોતા, પણ ઈશ્વર પિતાના હતા. ઈશ્વર પિતાના ઉદાહરણ તરીકે તમે જુઓ મિત્ર, તો યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 30મી કલમમાં અને યોહાન અનુસાર શુભ સંદેશના 6ઠા અધ્યાયમાં અનેક વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે એ પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં, પણ ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા હતા આ પૃથ્વી ઉપર.
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો શહેરોને સૌગામજો. જાજો જાજો શહેરોને સૌગામજો. હે જાજો જાજો શહેરોને સૌગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો જઈને શુભ ઉપદેશ જો. તારણના ભોજનમાં સૌને નોતરો. ઉપદેશ જો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો.
20-22 કલમો જોશો. પુનર્નિયમનું પુસ્તક 18મો અધ્યાય. પણ આ કલમો બરાબર ધ્યાનમાં લો મિત્ર. કે છે પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. અને જો તું તારા હૃદયમાં એમ કહે કે યહોવા જે વાત બોલ્યો નથી તે અમે શી રીતે જાણીએ? જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય અથવા તે પૂરી કરવામાં ન આવે તો તે વાત યહોવા બોલ્યો નથી એમ તારે જાણવું. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહીં. આ સાચી કસોટી છે. 22મી કલમમાં જે કસોટી આપવામાં આવી છે ને મિત્ર. હવે આપણે થોડો વિચાર કરીએ. યશાયા એ ઈશ્વરનો એક સાચો પ્રબોધક છે, આવું આપણે કેવી રીતે જાણી શકીએ? યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે કુંવારીને પેટે એક દીકરો અવતરશે. હવે યશાયાએ બહુ સચોટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે, તેમના જન્મ વિશે, તેમના જીવન વિશે અને તેમના મૃત્યુ વિશે ભવિષ્યવાણીઓ કરી હતી. હવે કદાચ યશાયા પ્રબોધકને કોઈકે પૂછ્યું હોત કે આવું બધું ક્યારે બનશે, તો યશાયાએ કહ્યું હોત કે એની તો મને ખબર નથી, પરંતુ સદીઓ પછી આ બધું બનશે. હવે એને પ્રશ્ન પૂછનાર હસી પડે છે અને કહે છે કે સદીઓ પછી તો હું હયાત પણ નહીં હોઉં, તેથી તું જે કહે છે એ સાચું છે કે ખોટું એ હું ચકાસી શકીશ નહીં. અને આ માટે પ્રબોધકની કસોટી એ હતી કે પ્રબોધકે એવી કોઈક સ્થાનિક પરિસ્થિતિ વર્ણવવી પડે જે એ જ સમયે બનવાની હોય, અને એ પરિસ્થિતિ જે કંઈ બનવાનું હોય એ શબ્દસહ બને. લોકો પ્રબોધકે કરેલી આવી ભવિષ્યવાણી વિશે ભૂલ કરી શકે નહીં. ભવિષ્યવાણીમાં સહેજ પણ ભૂલ થાય તો પ્રબોધક ઈશ્વરનો સાચો પ્રબોધક નથી એ સાબિત થઈ જાય. લોકો યશાયા વિશે ખાતરી રાખી શક્યા કે એ ઈશ્વરનો સાચો પ્રબોધક હતો, કારણ કે યશાયા હઝકિયા રાજા પાસે ગયો અને એણે સ્થાનિક વર્તમાન ઘટના વિશે ભવિષ્યવાણી કરી. હવે શહેરની આસપાસ આશુરનું મોટું લશ્કર શહેરને ભરડો લઈને પડ્યું હતું, પરંતુ યશાયાએ કહ્યું કે એ લોકોનું એક પણ તીર શહેરમાં પ્રવેશી શકશે નહીં. આશુરનું સૈન્ય ઘણા બધા રાષ્ટ્રોને જીતીને યરૂશાલેમને જીતવા નીકળી પડ્યું હતું અને તે ઇઝરાયેલી લોકોને ગુલામીમાં લઈ જવા માંગતું હતું. પરંતુ યશાયાએ શું કહ્યું? 37મો અધ્યાય જોઈએ. યશાયા સંદેશવાહકનો 37મો અધ્યાય 33 અને 34 કલમો જોઈએ. ત્યાં લખવામાં આવ્યું છે કે તે માટે આશુરના રાજા વિશે યહોવા કહે છે કે તે આ નગર પાસે આવશે નહીં, ત્યાં બાણ પણ મારશે નહીં, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહીં, ને તેની સામે મોરચા બાંધશે નહીં. જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, અને તે આ નગર પાસે આવશે નહીં, એમ યહોવા કહે છે. વારું મિત્ર, આપણે હવે પુનર્નિયમના પુસ્તકના 19મા અધ્યાયમાં પ્રવેશીએ. 19મા અધ્યાયમાં આપણે જોઈએ તો આશ્રય જે નગરો હતા, આશ્રય નગરો એની વાત કરવામાં આવી છે, અને એ પછી વચનના દેશની સીમા અને નિયમની અંતિમતા આપવામાં આવી છે. ગણનાના પુસ્તકના 35મા અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા મિત્ર કે લેવીઓએ યર્દન નદીની પૂર્વ દિશામાં આવા 3 શહેરો, આશ્રય નગરો જેને કહેવામાં આવે છે, તે અને યર્દન નદીની પશ્ચિમ દિશામાં આવા 3 શહેરો સ્થાપવાના હતા. તમે 19મા અધ્યાયની 2, 3 અને 4 કલમ મારી સાથે સાથે જુઓ. પુનર્નિયમનું પુસ્તક 19મો અધ્યાય 2 થી 4 કલમો. ત્યારે જે દેશ યહોવા તારો દેવ તને તેનું વતન પામવા માટે આપે છે તેની મધ્યે તું તારે માટે 3 નગરો જુદા કર. તું તારે સારો માર્ગ તૈયાર કર અને યહોવા તારો દેવ જે દેશનો તને વારસો પમાડે છે તેની સીમોના 3 ભાગ કર, એ માટે કે હરેક મનુષ્ય ઘાતક ત્યાં નાસી જાય, અને જે મનુષ્ય ઘાતક ત્યાં નાસી જઈને બચી જાય તેના વિશેની વાત આ પ્રમાણે છે. એટલે જે કોઈને પોતાના પાડોશી ઉપર અગાઉ દ્વેષ ન હતો પણ જે અજાણે તેને મારી નાખે, તે જે વ્યક્તિએ અજાણતાથી કોઈનું ખૂન કર્યું હોય એ વ્યક્તિ મિત્ર આવા આશ્રય નગરમાં શરણાગતિ તરીકે દોડી જઈ શકે, અને એનાથી લોકટોળાના આક્રોશનો એ ભોગ બનતા કે મૃતકના સગાઓના આક્રોશનો ભોગ બનતા બચી જઈ શકે. આશ્રય નગરમાં એનો કેસ ચાલે ત્યાં સુધી એ સુરક્ષિત રહી શકે. 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. જેમ કે કોઈ માણસ પોતાના પાડોશીની સાથે વનમાં લાકડા કાપવા જાય ને ઝાડ કાપવા માટે કુહાડાનો ટચકો મારતા કુહાડો તેના હાથમાંથી નીકળી જઈને તેના પાડોશીની ઉપર પડ્યાથી તેનો જીવ જાય, તો એવો માણસ એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને બચી જાય.
રખેને ખૂનનો બદલો લેનારનો મિજાજ તપી જાય ને મનુષ્ય ઘાતકની પછવાડે લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે. જો કે અગાઉથી તે મનુષ્ય ઘાતક તેના પર દ્વેષ કરતો ન હોવાને લીધે તે મરણ યોગ્ય ન હોય તો પણ જાણી જોઈને કરેલા ખૂન માટે ખૂની આવા આશ્રયનગરમાં આશરો લઈ શકે નહીં એ વિશે ઈશ્વર બહુ જ સચોટ છે. 11મી અને 12મી કલમ જુઓ. પણ જો કોઈ માણસ પોતાના પડોશી પર દ્વેષ રાખીને લાગ તાકીને સંતાઈ રહે ને તેની સામે ઉઠીને તેને મરણતોલ માર મારીને તેનો જીવ લે અને જો તે એ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય તો તેના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી તેડી મંગાવે ને તે માર્યો જાય માટે ખૂનનો બદલો લેનારના હાથમાં તેને સોંપે. હવે આપણને સંપત્તિના હક દાવાના રક્ષણ માટેની જોગવાઈ જોવા મળે છે. 14મી કલમ જુઓ. જે દેશ યહોવા તારો દેવ તને વતનને સારું આપે છે તેમાં જે વતનનો વારસો તને મળે તેમાં તારા પડોશીનું જે બાણ અસલના વખમાં લોકોએ ઠરાવ્યું હતું તે તારે ખસેડવું નહીં. અહીં એ હકીકત મિત્ર જોવા મળે છે કે સીમા અંકિત કરતી રેખાઓને બહુ જ ગંભીર રીતે લેવાની હતી ઇઝરાયેલી લોકોએ. 15મી કલમ જુઓ. કોઈ માણસ કંઈ પાપ કરે તેમાં કોઈ અન્યાયને માટે અથવા કોઈ અપરાધને માટે તેની વિરુદ્ધ એક જ સાક્ષી ચાલે નહીં. 2 સાક્ષીઓના અથવા તો 3 સાક્ષીઓના મુખમાંથી કોઈ પણ વાત સાબિત થવી જ જોઈએ. અહીં આપણને મિત્ર ઈશ્વરના નિયમની ગંભીરતા જોવા મળે છે. નિયમની માંગણી બહુ જ ખતરનાક હતી અને કોઈ પણ પરિસ્થિતિમાં એક સાક્ષી પૂરતો ગણવામાં આવતો નહીં. હવે જો જુઠ્ઠો સાક્ષી ઊભો થાય તો આરોપી અને આરોપ મૂકનાર બંને એ યાજકો અને ન્યાયાધીશો સમક્ષ ઊભા થવું પડતું હતું. ન્યાયાધીશો જો સાબિત કરે કે સાક્ષી ખોટો છે તો આરોપીને જે શિક્ષા કરવાની હોય તે આ જુઠ્ઠા સાક્ષીને કરવામાં આવતી મિત્ર. અને એ રીતે રાષ્ટ્રમાંથી ભ્રષ્ટતા અને ભૂંડાઈ દૂર રાખવામાં આવતી હતી. 21મી કલમ જુઓ. છેલ્લી કલમ છે. પુનર્નિયમનો પુસ્તક 19મો અધ્યાય. અહીં લખવામાં આવ્યું છે, અને તારે તેના પર દયા લાવવી નહીં. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ લેવા. આ નિયમ છે મિત્ર. નિયમમાં કોઈ દયા નથી. અને હું ઈશ્વરનો આભાર માનું છું કે આજે એ નિયમને આધારે મારો ન્યાય ઈશ્વર કરતા નથી. ઈશ્વર આપણને તેમની કૃપા વડે બચાવે છે મિત્ર. તેમની કૃપા વડે. જો ઈશ્વર નિયમ દ્વારા કોઈનો ઉદ્ધાર કરતા હોત મિત્ર તો એક પણ વ્યક્તિ પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી, પોતાના અપરાધ ગુનાઓની શિક્ષામાંથી બચી શકત નહીં. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના નિયમની માંગણીઓને પૂરી કરી શકે એમ છે જ નહીં. નિયમ એ નિયમ છે. ઈશ્વરનો આપણે આભાર માનીએ કે નિયમનો દંડ આપણા વતી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચૂકવી દીધો છે. અને એટલે આપણા માટે પાપોની માફી અને અનંત જીવન ઈશ્વરે ઉપલબ્ધ કર્યું છે. ઈશ્વરનું રાજ્યાસન હવે આપણા માટે ઈશ્વરનું દયાસન બની ગયું છે મિત્ર. દયાસન. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મૃત્યુ પામ્યા અને તેમનું પવિત્ર રક્ત ત્યાં છાંટવામાં આવ્યું છે. યોહાને લખેલા પહેલા પત્રના 1 અધ્યાયની 9મી કલમમાં કેટલું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. 1 અધ્યાય 1 કલમ જોશો. યોહાને લખેલો પહેલો પત્ર ત્યાં 9મી કલમમાં કહે છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. તમારા માટે મિત્ર, મારા હૃદયની ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે ઈશ્વરના આ પવિત્ર વચનોના પ્રકાશમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થઈને અનંત જીવન પ્રાપ્ત કરો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ આપણા દરેક પ્રશ્નોના જવાબ આપે છે. તેથી જો આપણે પવિત્ર શાસ્ત્ર અનુસાર કોઈ પણ પ્રકારની બાબતોનું મૂલ્યાંકન કરીશું તો આપણે આપણી જવાબદારીઓને વધુ સારી રીતે સમજી શકીશું. આજે ઘણા બધા સ્વયં ઘોષિત ભવિષ્ય વક્તાઓ આપણી મધ્યે દરેક જગ્યાએ જોવા મળે છે. બાઇબલ આપણને આવા લોકોને ઓળખવા વિશે ચેતવણી આપે છે.
જેથી આપણે કોઈ પણ ભ્રમમાં ન પડીએ. બાઇબલ આપણને ભવિષ્ય ભાખનાર અને ઈશ્વરના પ્રબોધકો વચ્ચેનો તફાવત જણાવે છે. આપણે પુનર્નિયમના 18મા અધ્યાયમાં જોઈએ છીએ કે ઈશ્વર આવા ભવિષ્ય વક્તાઓને ધિક્કારે છે. વાલા મિત્રો, તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરો, કારણ કે ઈશ્વરે આપણને જે કંઈ કહેવાનું હતું તે બધું જ બાઇબલમાં નોંધાયેલું છે. તે તો ઈશ્વરના આત્માની દોરવણીથી લખાયેલું છે. ઈશ્વર હવે તેમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. ચાલો આપણે વચનોને યોગ્ય રીતે નિરંતર અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ, જેથી આપણે આવી બાબતોથી દૂર રહી શકીએ. ઈશ્વર તમને આશીર્વાદિત કરે અને આજનો અભ્યાસ સમજવાને માટે મદદ કરે. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે ઈશ્વરે આપેલા નિયમોનો. આજનો પ્રશ્ન: યાજકો કયા કુળના હતા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.